ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી અશાંત ધારામાં આવતી મિલકતો જે તબદીલી થઈ રહી છે તેને લઈને અનેકવાર હિન્દુ સંગઠનો હોય કે જે તે વિસ્તારના જે લોકો છે તે આંદોલન કરી રહ્યા છે, કલેક્ટર ઓફિસે આવી રહ્યા છે, પરંતુ આ નિઠ્ઠર બની ગયેલા, ડઠ્ઠર બની ગયેલા તંત્રના બેરા કાન સુધી લોકોનો અવાજ છે તે નથી પહોંચી રહ્યો। ફરી એક વખત જૈન સમાજ છે તે રોડ ઉપર ઉતર્યો છે, સાથે જ જૈન સમાજના જે આગેવાનો છે તેઓ પણ આજે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા અને પોતાના જે વિસ્તાર આવેલા છે, ગીતા ચોક છે, ક્રેસન્ટ છે સહિતના મેઘાણી સર્કલ જે વિસ્તાર છે ત્યાં હિન્દુઓની મિલકત જે તબદીલી થઈ રહી છે તેને અનેક અટકાવવાના પ્રયત્નો કરવામાં આવે છે, પણ આ મિલકત છે તબદીલીના પ્રયત્નો છે તે સાકાર નથી થતા, અટકાવવામાં નથી આવતા। થોડા દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો કોઈ અજાણ્યા લોકો દ્વારા, કોઈ ટીખળખોર દ્વારા માંસ, મટન, મચ્છીના જે ત્યાં ફેંકી જવામાં આવ્યું હતું, જેને લઈને ભાવનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક અરજી આપ્યાને આજે 10 દિવસ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ પોલીસ માત્ર તપાસના નામે ફીફા ખાંડી રહી છે। લોકો આવ્યા છે, તેઓ રજૂઆત કરી રહ્યા છે। પૂર્વ મેયર છે રીના શાહ, તેમને પૂછીશું, રીનાબેન શું આજે રજૂઆત કરી છે? માત્ર રજૂઆત જ થશે કે આમાં તમને કોઈ પરિણામ પણ મળશે? પરિણામ તો ન મળે તો આપણે પરિણામ સુધી લઈ જવા માટે ધક્કો મારવાનો છે, પણ પરિણામ લાવીને જ છૂટકો કરવાનો છે। જે પ્રવૃત્તિઓ આજે, જે વસ્તુ માટે આજે બધા અહીંયા સમગ્ર લોકો ભેગા થયા છે, આજે વારંવાર એક પ્રયત્ન થઈ રહ્યો છે કે જે હિન્દુ એરિયા છે એમાં પ્રોપર્ટીઓ ખરીદવી અને તબદીલ કરવી, એને અટકાવવા માટે હવે જાગૃત થઈ ગયા છે લોકો। તો આનું પરિણામ ચોક્કસથી આવવું જ જોઈએ અને આવવું જ જોઈએ। થોડા સમય પહેલાં જે પણ હમણાં છેલ્લા 4-5 વર્ષમાં સતત બનતા બનાવ છે કે જેમાં માંસાહારી પદાર્થ છે, એગના છિલકા છે એ નાખી જવા અને ઘરે ઘરે બહેનો ને પૂછવા આવું કે જે સમયે ભાઈઓ ઘરે નથી એ સમયે હિન્દુઓના ઘરમાં આવીને પૂછવું કે તમારી પ્રોપર્ટી વેચવી છે, અમે તમને વધારે પૈસા આપશું। તો આ બધી પ્રવૃત્તિઓ હવે જેટલી બને એટલી જલ્દી અટકાવી અને જે કાયદો આપણી માટે બન્યો છે અશાંત ધારો, એનો કડક અમલવારી થાય અને અમે લોકો ત્યાં શાંતિથી રહીએ અને સાથે સાથે ત્યાં એક કેમેરા જે નેત્રમના છે એ ફટાફટ ચાલુ થાય એવી અમારી માંગ છે। સાથે સાથે ત્યાં આગળ એક પોલીસ પ્રોટેક્શન પણ લોકોને મળે એવી પણ અમારા લોકોની માંગ છે। બેન, ખાસ કરીને ભાજપની જ સરકાર છે, તમારે રજૂઆત કરવા આવવું પડે છે, તે કેટલું શરમજનક કહેવાય? તંત્રને સૂચના આપેલી હોય છતાં પણ જો એનું પાલન ન થતું હોય તો અમારી ફરજ છે કે અમારે આવીને અમારે તંત્રને દેખાડવું પડે કે આ તમારી ફરજ છે અને આ તમારે કરવાનું છે, આ કાયદો બનેલો છે, કાયદાનું પાલન કરો। સરકારના અમે પ્રતિનિધિ છીએ તો અમારે પણ એમને આવીને આ કહેવું જરૂરી છે કે આ તમારે કરવાનું છે અને કરવાનું જ છે। અન્ય એક ચેમ્બર ઓફ કોમર્સના વડીલ છે, જૈન સમાજના પણ અગ્રણી છે, તેમની સાથે પણ વાત કરીશું। કાકા, શું કહેશો? તમે કહેતા હતા ચેમ્બર ઓફ કોમર્સમાં પણ અમે રજૂઆત કરશું। ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગરમાં વેપારીઓ માટે મરી ગયું હોય તેવી પરિસ્થિતિ છે। ના, એવું નથી। મેં વારંવાર અશાંત ધારા માટે રજૂઆત બેન હતા ત્યારે કરવા આવ્યા હતા, કડક રીતે રજૂઆત કરી હતી, પણ કોઈ પણ કારણસર અમલ થતો નથી। અને અમને હમણાં તાજો જ દાખલો આપું, આપણે માધવવિલની સામે નાનપાવડીના ખાંચામાં એક એમકોમને દુકાન ભાડે આપીને સ્કૂટરની દુકાન ભાડે આપીને ચાલુ કરાવી, તેનો પણ અમે સખત વિરોધ કરીને PM સુધી લેટરો લખ્યા। ચેમ્બરનું જે તંત્ર છે તે જાગશે કે હજુ સૂતા જ રહેશે? ના, હવે નવા પ્રમુખ હવે આવ્યા છે અને બહુ એક્ટિવ છે અને 100% જાગશે। અન્ય પણ ગીતા ચોક વિસ્તારના એક આગેવાન આપણી સાથે છે, તેમને પણ પૂછું, શું કહેશો, કેટલી તકલીફ પડે છે? તંત્રએ જાગવું પડશે। અત્યારે ભાજપની સરકાર 4 લેયરમાં છે, A, B, C ને D, પ્રધાનમંત્રીથી લઈને છે કોર્પોરેટર સુધી ખોબલે મત આપ્યા છે। લોકોએ અમને ચોઈસ આપી છે અને અમે લોકોને વિશ્વાસ આપ્યો છે કે આ તમારું એક પણ કામ અટકશે નહીં। આ સંદર્ભમાં તો કોઈ પણ વસ્તુ હોય, આ ધારો લાગુ પડ્યો એની ઇફેક્ટ તો છેક તંત્ર સુધી જવી જોઈએ। અમારે રેલી કાઢવી પડે ને એ અમારા માટે સંકોચ છે, હવે ન કારણે આવવું પડ્યા છે કલેક્ટર સાહેબ પાસે। બાકી અમારા માટે આ ઘટના ખરેખર શરમજનક ઘટના છે કે અમારું તંત્ર, અમારા ખોબલે આપેલા મત અને અમારા જ નેતાઓ ત્યાં બેઠા છે, અમારા આગળ બહાર આવવું શું કામ પડે? હું તો એવું કહું, હું તો બહુ સિનિયર છું, મેં તો આ 10મી રેલીમાં છું, પણ આ લોકો જો ઓપનલી બહાર નહીં આવે ને તો અમારા માટે શરમજનક ઘટના છે। આની આ ક્વેશ્ચન માર્ક છે, આની આગળ બીજું કંઈ છે જ નહીં। તમે મત માગવા જતા હશો, લોકો પણ તમારા છે, લોકો પણ તમારી ઉપર પ્રશ્નો ઉઠાવતા હશે કે કેમ કોઈ પરિણામ નથી મળતું? એ જ લોકોનો રોષ આજે રોડ ઉપર જોવા મળ્યો। લોકોને પરિણામ ન મળ્યા। અમારા પ્રમુખથી લઈને જૈન સમાજ, હિન્દુ સમાજ, તમામ સંગઠન એક થઈને બહેનો આજે બહોળી સંખ્યામાં હતા અને એ બહેનોની પરિણામ એ હતું કે બહેનોની દુઃખદાયક વસ્તુ આજે રોડ ઉપર આ ગરમીમાં બહેનો અમારી સાથે રેલીમાં હતા,
એ જ વસ્તુ છે કે રોડ ઉપર અમે આવ્યા, હજી બે આગળ કાયમ કરશું, અમે તંત્રને જગાડશું, છેક મુખ્યમંત્રી PM સુધી આ વાત પહોંચાડશું કે આ વસ્તુ તો છૂટી જ છે. જૈન સમાજ મોટી સંખ્યામાં બોળી સમાજમાં ઉપસ્થિત થયો. થોડા દિવસ પહેલા રાત્રે પણ ગીતા ચોકમાં ભેગા થયા હતા. જૈન સમાજના જ ઘણેક નેતાઓ છે, ભાજપના નેતાઓ છે, કેમ હાજર નથી રહેતા? એ જ મેં તમને પહેલાં એ જ કીધું કે એ જ લોકો અમને સવાલ કરે છે. મત માગવા જઈએ, અમારો અધિકાર છે, અને એ અમને સવાલ કરે, અમને ટોકે પણ. એટલે એ નેતા સુધી આ આંખ ખોલવા માટેની આ રેલી છે. કલેક્ટરને આપ્યું એ પ્રોસિજર છે, ઓકે, એ આપણી પ્રોસિજર પૂરી કરી, પણ અમારા નેતાઓને બી આંખ ખુલે ને એ માટે આખું તંત્ર દિલથી રોડ ઉપર આવ્યું છે. ખાસ કરીને લોકો તો આજે અહીંયા કહી રહ્યા હતા, ગણગણાટ જોવા મળ્યો હતો કે અમારા જે નેતા છે, શહેર ભાજપના પ્રમુખ છે, તેણે માત્ર છે તે ઈશારો કરવાનો હોય છે તો ફટકે કામ થઈ જાય, અમારે રેલી ન કાઢવી પડે. હું એ જ કહું છું, કોઈ પણ પ્રમુખ હોય, ધારાસભ્ય, કોઈ XYZ હોય, ચૂંટાયેલી વ્યક્તિની જવાબદારી ફર્સ્ટ સ્ટેજમાં આવે, સેકન્ડ સ્ટેજમાં કોર્પોરેટરની આવે, થર્ડ સ્ટેજમાં ત્યાંના પ્રતિનિધિ, લોકલ જે ટ્રસ્ટી કે જે હોય. ફર્સ્ટ સ્ટેજ જ ક્લિયર હોય તો બીજી કઈ વસ્તુની જરૂર જ નથી. હું સ્પષ્ટ રીતે એ કહું છું, આપણે કોઈના નામ ઉલ્લેખ કરવાની જરૂર નથી, પણ તમે જવાબદારમાં છો, તમારી જવાબદારી છે, બસ. અમારે બહાર આવવું જ ન પડે. સાથે જ અનેક મહિલાઓ પણ આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. તેમને પણ પૂછીશું, બેન, કલેક્ટરને તમે પણ ઉગ્ર રજૂઆત કરી છે, શું તકલીફ પડી રહી છે, શું કહેશો તમે એક મહિલા તરીકે? આ વિસ્તારમાં તમે રહ્યો છો, ગીતા ચોક. ગીતા ચોક વિસ્તારમાં રહ્યા પછી અમે કલેક્ટરશ્રીને એટલી જ રજૂઆત કરી કે અશાંત ધારાનો જે અમલ છે ને એ પ્રોપર કરાવો. એમાં જે બધું આગળ પાછળથી કે ડાબે જમણેથી થઈ રહ્યું છે એ મહેરબાની કરીને બંધ કરાવો. અને ગીતા ચોક વિસ્તારમાં પહેલાં તો પોલીસ પ્રોટેક્શન અમારે ટેમ્પરરી નથી જોઈતું, પરમેનન્ટ જ જોઈએ છે એ સોલ્યુશન. આ વસ્તુ અમે 3 મહિના પહેલાં રેલી કાઢી ત્યારે પણ કીધું હતું અને આજે પણ કહીએ છીએ. અને CCTV કદાચ છે કે નથી, અને છે તો એ વર્ક કરે છે કે નહીં. આ એટલી બધી તાતી જરૂરિયાત છે આ એરિયામાં કે લેડીઝ એની ટાઈમ એકલી ઘરની બહાર ન નીકળી શકે. છોકરાઓ સવારના 7 વાગે સ્કૂલ માટે પણ જો ગેટે એકલા ન ઊભા રહી શકે તો એ અમારું પ્રોટેક્શન શું? ગવર્મેન્ટ અમને શું પ્રોટેક્ટ કરે છે આ વસ્તુ માટે? ગવર્મેન્ટ પાસે અમારી આ એક જ અરજી છે કે અમને શાંતિથી જીવવા દો, બસ એ માટે અમને પૂરેપૂરું પ્રોટેક્શન આપો. બેન, હર્ષ સંઘવી વારંવાર કહેતા હોય છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ભાવનગરમાં જે વિસ્તાર છે ગીતા ચોક, જે રજૂઆત કરવામાં આવી, ત્યાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કાયદાનો ધજાગરા ઉડાવી રહ્યા છે. એ માટે જ આ ગવર્મેન્ટે અને કલેક્ટરશ્રી પાસે અમે આવ્યા છે કે આ જે બન્યું છે, અમે પહેલાં પણ જે અરજી કરી છે, લગભગ અમારી આ બીજી ત્રીજી અશાંત ધારા માટે પણ અમે મસાલ રેલી કરી હતી અને અમે કેટલા પ્રયત્નો કર્યા ત્યારે અમે એ કાયદો અમલમાં લાવી શક્યા છે. તો આગળ પણ અમારી યુનિટી આવી જ રહેશે. જો અમને રિઝલ્ટ નહીં મળે તો હજી આનાથી વધારે આકરા પરિણામો, વધારે આકરી રેલી નીકળે કે અમારે ઉપવાસ પર બેસવું પડે તો એ પણ અમે કરી છૂટીશું. પણ ગવર્મેન્ટનો ગમે તેમ કરીને આ માટે અમને સપોર્ટ જોઈએ છે. તમે કહો છો 3 થી 4 વખત રેલી કાઢી છે, તો શું સરકાર કેમ હજી રેલી જ કઢાવે છે તમારા પાસે? મત માગો હોય ત્યારે જ આવતા હોય છે કે લોકોની પરેશાની હોય ત્યારે સાંભળવા માટે પણ તેમણે આવવું જોઈએ? શું કહેશો તમારા મતે? ના, સરકાર આવે છે, નથી આવતી. અશાંત ધારામાં જે રેલી કાઢી હતી એનો અમલ કર્યો છે સરકારે, અમને સપોર્ટ પૂરેપૂરો કર્યો છે એ વખતે. પણ હવે અમે અત્યારે પણ એવી જ એક્સપેક્ટેશન રાખીએ છીએ સરકાર પાસે કે ત્યારે જે સપોર્ટ કર્યો એ અત્યારે પણ કરે અને એ પરમેનન્ટ કરાવે, કે આગળ પાછળથી કે કોઈ પણ બીજી રીતે પણ અશાંત ધારાનો અમલ તૂટી જાય ને એ હવે અમે પણ નહીં ચલાવી લઈએ. અન્ય પણ મહિલાઓ છે, તેમને પણ પૂછશું. બેન, શું કહેશો, શું તમારે તકલીફ છે તમારા વિસ્તારમાં? બસ આ ગીતા ચોકમાં અમારે માટે પ્રોટેક્શન જોઈએ, બરાબર, અને એક પોલીસ મૂકી દો. અન્ય મહિલાઓ પણ છે, તેમને પણ પૂછીશું. બેન, શું કહેશો આજે રજૂઆત કરવા માટે? હતું ત્યારે કે બસ અમને શાંતિથી જીવવા દો, અમે શાંતિ પ્રિય કોમ છીએ અને અમને કોઈને ન્યુસન્સ કરતા નથી, તો અમારે કોઈનું ન્યુસન્સ સહન ન કરવું પડે એવી સરકાર તરફથી આશા રાખીએ છીએ અમે. અશોક ગોહિલ, સામાજિક કાર્યકર, ભાવનગર. શું રજૂઆત કરવા માટે આવ્યા છો? રજૂઆત તો ભાવનગરની અંદર કલેક્ટરશ્રીને અવારનવાર કરવામાં આવે છે. એકની એક રજૂઆત, અશાંત ધારામાં કડક કાર્યવાહી થાય અને જે હિન્દુ વિસ્તારોની અંદર જે જૈન વિસ્તાર જે છે ત્યાં અઠવાડિયામાં 3 વાર જે માંસના જે ટુકડા નાખવામાં આવ્યા હતા એની કડક અને નિષ્પક્ષ તપાસ થાય અને અશાંત ધારાની જે ફાઇલું છે એની તપાસ થાય એવી હિન્દુ સમાજની માગણી અને લાગણી હતી. એટલે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા. વારંવાર માંગણીને લાગણી રજૂ કરવામાં આવે છે, પરંતુ આ તંત્રના બેરા કાન થઈ ગયા છે. કેમ તેની માંગણી તમારી સંતોષવામાં નથી આવતી? આમાં કાંઈક ને કાંઈક એવું લાગતું હોય કે બિલ્ડર લોબી હિન્દુ સમાજ કરતાં બહુ મોટી હોય, પડીકા મોટા આવતા હોય, એટલે હિન્દુ સમાજની લાગણી અને માંગણી કદાચ આ તંત્રને નહીં સંભળાતી હોય.
તો આપે સાંભળ્યા જે જૈન સમાજના લોકો છે, સાથે જ તમામ સમાજના જે આ વિસ્તારમાં રહેતા લોકો છે, તેઓ આજે ઉગ્ર રજૂઆત કરવા માટે આવ્યા હતા અને કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી કે અમને આ વિસ્તારમાં જે આવારા તત્વો છે રંજાડી રહ્યા છે, સાથે જ અશાંત ધારો આ વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો છે. ભાવનગરના અનેક એવા નેતાઓ છે કે જ્યારે તેમના ચપ્પલના તળિયા ઘસાઈ ગયા ત્યારે ભાવનગરમાં અશાંત ધારો છે તે લાગુ થયો હતો, પરંતુ આ અશાંત ધારાનું કડક રીતે અમલીકરણ નથી થતું તેવા વારંવાર આક્ષેપો લાગી રહ્યા છે. રાજ્ય સરકારે પણ આ લોકો જે આવ્યા છે તેમની નોંધ લેવી પડશે, અન્યથા આગામી ચૂંટણીમાં 2027ની ચૂંટણી નજીક આવી રહી છે. આ મતદારો છે તે બોલતા નથી હોતા, પણ જ્યારે ચૂંટણીમાં બટન દબાવવાનું હોય છે ત્યારે તેઓનો રોષ છે તે ચોક્કસપણે ખુલીને બહાર નીકળશે તેવી આજે લોકમુખે ચર્ચાઓ છે તે ચાલી રહી છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર શહેરમાં અશાંત ધારાને લઈને જે કમઠાણ ઉઠવા પામી છે. છેલ્લા લાંબા સમયથી અશાંત ધારો જે વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો છે ત્યાં કડકાઈથી અમલ નથી કરવામાં આવતો. કલેક્ટર ઓફિસના અનેક એવા છે તંત્ર વાહકો છે, સાથે જ અધિકારીઓ છે, તેમની મિલીભગતથી જ અશાંત ધારાની જે ફાઇલો છે તે પાસ કરાવી દેવામાં આવે છે તેવા પણ અનેક આક્ષેપો છે તે અવારનવાર લાગતા રહ્યા છે. તેને અટકાવવાનો પ્રયત્ન છે તે રાજ્ય સરકાર નહીં કરે તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં છે તે લોકોના રોષનો ભોગ બનવું પડે તો પણ નવાઈ નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે